કઈ તત્વ પડ્યું છે. યુધિષ્ઠિરે જ્ઞાન ગ્રહણ કર્યું છે. આ બાજુ પતિવ્રતા સતી ગાંધારી પણ ધૃતરાષ્ટ્રની સાથે નીકળી પડી છે. વિદુરજી તેમને ગંગા કિનારે સપ્ત સ્તોત્ર તીર્થમાં લઈ ગયા છે, જ્યાં 7 ધારાઓ ગંગાની વહે છે હરિદ્વારમાં. એ ગંગા જયારે નીકળી ત્યારે એક ઋષિ કે મારા ત્યાં, બીજો ઋષિ કે મારા ત્યાં ગંગા ક્યાં આવો, ત્રીજો કે મારા ત્યાં. એટલે ગંગા કે બદલ ખોટું લાગે એટલે બધી ધારાઓ હાથ થઈ ગઈ. 7 ઋષિઓને ત્યાં ગંગા ગઈ. એ સપ્તર્ષિ ધારા કહેવાય. અને ત્યાં ગયા છે યુધિષ્ઠિરે પ્રાતઃકાળે નિત્ય કર્મથી પરવારી વડીલોને વંદન કરવા ધૃતરાષ્ટ્રના નિવાસે ગયા, પણ તેમણે કોઈને જોયા. રામાયણ અને ભાગવતમાં વડીલોની સાથે કેવો વ્યવહાર કરવો એ પણ લખ્યું છે. પ્રાતઃ કાળ ઉઠકે રઘુનાથા માતા પિતા ગુરુના વહી. સવારમાં વહેલા ઉઠીને માતા પિતા અને ગુરુ ત્રણને પ્રણામ કરો. પ્રત્યક્ષ દેવતાઓ છે આ બધા. એક તો માતા પિતા, ગુરુ, સૂર્યનારાયણ, આ બધા પ્રત્યક્ષ દેવતાઓ છે કે લેવા જવા ના પડે. અને સ્ત્રીઓના માટે તો પતિ. એક બેન મારી હમણાં અઠવાડિયા પહેલા ફોન મારા પર આવ્યો. મને કે મારા તમે એક વસ્તુ કીધેલી ને કે સવારમાં મારા પતિને ગુડ મોર્નિંગ કહેવાનું અને રાતે ગુડ નાઇટ કરીને સુઈ જવાનું. એ એટલું તો કરું છું, કે એટલું તો કરે છે ને દાડો સારો જાય છે કે નહીં. કે બાપુ એ તો કામ એટલું કથામાં યાદ રહી ગયું છે. એ તો સારું સવારમાં ગુડ મોર્નિંગ તો કર. એ જીનિયાન પપ્પા હજુ કુંભકર્ણની જેમ ગૌરવ તો કુંભકર્ણ કે પેલી કે એ સુરપંખા મને ઊંઘવા દે, હવે હું ઉઠું છું. આ કાશી જાય. એક ભાઈ આવ્યો નોકરીથી, એની પત્ની કે એ ટીનિયન મમ્મી આપણે એક વાંદરો ઘરમાં પાડીએ તો. એટલે પેલી બેન કે વાંદરો પાડવાની જરૂર શું, ઘરમાં તમે છો. આ સંઘ કાશી જાય ખરો. એ તો પોપટપુરામાં સારું છે કે બધા આવું નથી કહેતા, મને ખબર છે સારું છે આગળ. પણ અમે શહેરોમાં જ ફરીએ ને, આ તો હવે ગામડા બેહી ગયો, શહેરોમાંથી થાકી બેહી ગયો. આ બધું જોઈ જોઈને થાક્યો ને બધું તોફાન પતિ પત્નીઓના. એટલે બીજું તું ગામડામાં બેસી જવા દે અને ચોરોતરમાં સારું તમાકુના લોકો પાસે પૈસા છે એટલે વાંધો નહીં આવે એમ સમજીને બેઠો છું. આશા ભર્યા રે અમે પિયારે મારા વાલેલા માડેલ રાસ રે આવેલ આશા ભર્યા રે શરદ પૂનમ નીરા સડીને કઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા રે. ગોપીઓ કૃષ્ણની પાછળ પાગલ થઈ દોડી. ઘર બાર પરિવાર ઢોર ડાકર પતિ સાસુ સસરા બધું જ છોડીને પૂનમની રાતે રાસ રમવા માટે કૃષ્ણની પાછળ દોડી. એટલે કનૈયો કે હે ગાંડીઓ, હે બુદ્ધિ વગરીઓ, તમે કામવાળી થઈને વિકારી થઈને મારી પાછળ કેમ દોડો છો? ગરબાને સંભાળો. ગોપીઓએ કીધું કે ભલે ને અમે વિકારી રહી, તું તો નિર્વિકારી છે ને, એટલે તારી પાસે આશા લઈને આવ્યા છે. અહીં વિદુરજી સંસ્કારી છે. ધૃતરાષ્ટ્ર જેવાને પણ પ્રણામ કરે છે. વિચાર કરો, બહુ સંસ્કાર આવે ને, નમ્રતા આવે. જય શ્રી કૃષ્ણ. ઘણા માણસ તો તમારે કોઈ પગે ન લાગી શકે, જય શ્રી કૃષ્ણ બોલવાના પૈસા થાય. બધા આવે તો હું કરી દઉં. અમે આશ્રમમાં બેઠા છું કે એ મહારાજ આ સાયકલ મેલી દઉં છું, સંભાળજો કે તારા નોકર છે ભાઈ. જય શ્રી કૃષ્ણ બોલવું નહીં તો સાયકલ મેલી જાય છે. ચોખ્ખું કહી દઈએ કે ભાવ ખરાબ છે એમ કોઈ કે ભલે કે ક્યાં મારી દીકરી પરણાવવાની કહેતો હું. પણ એની સાચી વાત તો કેવી જ જોઈએ. જો ભાઈ મૂકી જા કાળજી લાગી, પણ આવું કહેતો નહીં. પેલા જય શ્રી તારણ કે ભગવાનને પગે લાગીને પછી સાયકલ મેં એ ભાડું એટલું હું માગું તારી પાસે. આ મેં ટેવ પાડી છે અને હું કઉ છું એ રીતે.
તો જ્ઞાન આવે ત્યારે નમ્રતા આવે, સરળતા આવે. એક વાત ખાસ કહું, દિલ્હીમાં મારે જવાનું થયું. દિલ્હીમાં એક ફ્લેટ આગળથી જયારે નીકળે ને તો 4-5 છોકરો રમતો હતો. આપણી વાતો મારે કરવાની હોય. 4-5 છોકરા રમતા હતા ને એટલે એક છોકરું કે એ બાવો આવ્યો, બીજું છોકરું કે ના મહારાજ કહેવાય, ત્રીજું છોકરું કે ના ના ગુરુજી કહેવાય, ચોથું છોકરું કે ના ના બાપજી કહેવાય. મારા બેટા છોકરો કેટલો હોશિયાર. એટલે પાંચમું છોકરું કે ના એ તો ભગવા કપડા વાળા ભગવાન કહેવાય. હું ગોરી જોઈ કયા ઘરના છોકરાઓ છે. જે છોકરાએ મને બાવો કીધો ને એની માં પિયર માંથી બાવો લઈને આવી છે, અને જે છોકરાએ એમ કીધું ભગવાન એ પિયર માંથી ભગવાન લઈને આવ્યું છે. વાત ખોટી હોય મને પાછી આપી. એ બાળકો સંસ્કાર ઘરમાંથી શીખતા હોય છે, વાતાવરણ ઘરમાંથી આવે છે. મહાભારતના પાત્રો, પાંડવો જેવા પાત્રો ઘરમાંથી સંસ્કાર શીખ્યા છે. રામાયણના પાત્રો ઘરમાંથી સંસ્કાર શીખ્યા છે. લાજ કાઢવાની નથી, લાજ રાખવાની છે. 80 વર્ષના એક ડોશીમાં કાઠિયાવાડમાં લાજ કાઢી નીકળ્યો. કોઈ એની એમના પતિની ઉંમરનો જીવતોય નતો. હવે બીજા લાજ કાઢવા દિયરો જેવા હતા, કોઈ ભત્રીજા થતા હતા, એવી રીતના હતા. પણ લાજ કાઢી નીકળ્યા ત્યારે મારા જેવા કોઈએ પૂછ્યું માજી દાદા હવે જીવતા નથી, લાજ કોની કાઢી નીકળ્યા છે? કોઈ એમની ઉંમરનો તો છે નહીં. કે મારા બાપની ખાનદાનીની લાજ કાઢું છું. કોઈની નહીં, લાજ રાખવાની છે, લાજ કાઢવાની નથી. અમારી મહેસાણા બાજુ આટલો ધૂમતો કાઢે પણ હારણ બોન હમી બાર બોન. લાજ કાઢવાનો શું અર્થ છે? લાજ રાખવાની છે. ગામડામાં અમારા મહેસાણા જિલ્લામાં એક બે 4-5 લુખાઓ દરેક ભાવ દરેક ગલ્લાઓના ગલ્લાઓ એની વાત નથી કરતી. કોઈ બી શહેરોમાં આડેવડે ગામડાઓમાં 4-5 લુખા બેઠા જ હોય. કોની વહુ નીકળી, કોની દીકરી નીકળી, આવી પંચાયત કરનારા હોય. આ ગામની વાત નથી કરતો, માફ કરજો. હું ઘણી જગ્યાએ ફર્યો, એ એવા 5 જણા બેઠા હતા અને ગામમાંથી એક બાઈ લાજ કાઢીને જુવાન બેન નીકળી. એટલે પેલો મગનીઓ તો એ કે મારી લાજ કાઢી, હું ઉછાળો છું એટલે મારી લાજ કાઢી. બીજો કે નહીં નહીં કે હું ઊંચો રૂપાળો છું મારી લાજ કાઢી. ત્રીજો કે હું દરબારનો દીકરો છું મારી લાજ કાઢી. ચોથો કે હું બ્રાહ્મણનો દીકરો છું, આ ગામનો પંડિત છું મારી લાજ કાઢી. પાંચમો કે આ ગામના પટેલનો મુખીનો દીકરો છું મારી લાજ કાઢી. મારામારી કરવા માંડે. પછી કે મારી વળી છોકરો ડાયો છે કે એક કામ કરો ના લડ્યા કરતો એને જ પૂછો કોની લાજ કાઢી. કે એ બેન તમે કોની લાજ કાઢી? કે તમારી એકેની લાજ કાઢવા જેવી નહીં, આ તો મારા બાપની ખાનદાનીની મેં લાજ કાઢી. સ્ત્રી છે એ ખાનદાનીની લાજ કાઢી. પાંડવ કુળ ખાનદાન છે, અયોધ્યા કુળ ખાનદાન છે. ખાનદાની છુપી રહેતી નથી. મારા બાપુજી મને ઘણી વાર કહેતા, 4 ચોપડી ભણેલા પણ આખી રામાયણ ને મોઢે, ગીતા મોઢે, મને ઘણી વાર એમ કે બેટા દાસી હોય ને દાસીને વાત કરવી હોય તો ઘરના ખૂણામાં વાત કરવાની. કેમ છો દાસીજી એમ કહેવાનું. બજાર વચ્ચે દાસી વાત નહીં કરવાની. અને રાણી હોય ને એના બજાર વચ્ચે છેડો પકડાય, વાંધો નહીં આવે, એની મર્યાદા હશે. દાસી મર્યાદા ન રાખી શકે એટલે ઘરના ખૂણેની સાથે વાત કરાય. રાણી જે છે એનો બજાર વચ્ચે નિર્દોષ ભાવે છેડો પકડવાનો, બદનામી નહીં કરે. વાતો સમજવા જેવી છે. તો મર્યાદા જે છે એ અમુક કુળોમાં આવતી હોય છે. યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું છે. આ બાજુ યુધિષ્ઠિરને નારદજી કહે છે કે હે રાજા, જગત ઈશ્વરાધીન છે, માટે કોઈનો શોધ કરવો મિથ્યા છે.
એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે ગીતાના બીજા અધ્યાયમાં, અસોચ્ચાત સોચત્વમ પ્રજ્ઞાવાદામ ચ વાદજે. હે અર્જુન, તું નહીં વિચારવાનો વિચાર કરીશ નહીં, વર્તમાનનો વિચાર કર. કાલનો વિચાર ન કર, ગઈકાલનો વિચાર ન કર, આવતીકાલનો વિચાર ન કર. આજનો દિવસ જે છે એ હાથ ઉપરની શિલક છે. આજનો દિવસ સુધારી લ્યો, આવતીકાલ એની મેળે સુધરી જશે. કોઈનો શોધ કરવો મિથ્યા છે. જેમ આ સૃષ્ટિ પેલી બ્રહ્માકુમારીઓ કહે છે કે આ સૃષ્ટિ રૂપી નાટક શાળામાં તમે ને હું બધા શરીર રૂપી વસ્ત્ર ધારણ કરીને આવ્યા છીએ. સૌનો ખેલ ભજવીને ચાલ્યા જવાનું છે. એટલે તે કહે છે, તોરલ જેસલમાં કહે છે, જે ચાલ કરી લે વિચાર માથે જમકે રૂમાલ. એ સપના જેવો રે સંસાર, તોડી રાણી કરે રે પુકાર. આવો ને જેસલ રાજ, આપણ પ્રેમ થકી મળીએ. કેટલું વેદાંત બતાવ્યું છે. એક તોરલે કેટલી વાત સમજાવી દીધી છે. ગંગા સતી સાસુએ પાનબાઈને કેટલું ભજનમાં સમજાવી દીધું છે. મેરું ડગે જેનો મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ. એના માટે કાલે થોડી ચાલે કહો કાલે કેમ બધા સારા આંખે ઠંડા પાણી બરફનું છાલક મારીને આપવું, ફ્રીજમાં કાઢીને. હું આ દાડા બોલો નથી ગયો, કોઈ લાગે ઉજાગરો છે. કેટલું વાંચતો, ટીવી ઉપર કથા સાંભળતો, ભજન સાંભળતો, રેડિયો રાખવું, રેડિયામાં ભજન. ખબર કેવા કેવા ભજન આવતા હતા. હજુ પણ સારા સારા ભજન આવે છે. લોચની ઉછનો રે કાજળ વિના, મારી દેહુ રે સુની હરિના ભજન વિના, પ્રભુના ભજન વિના. સવાર સુધારવું હોય તો આપણે ભજનનો આશ્રય લેવો પડશે. આ બાજુ નારદજી કહે છે, હે રાજા, આ જગત ઈશ્વરને આધીન છે. મનુષ્ય દેહ રૂપે અનિત છે. તારે ને મારે હંસા મૃત્યુ બંધાર. પડી ગયો હંસને, પિંજર પડી રહ્યું. પંછીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. આગલું ગીત તો મુકેશ ગાતો હતો. બહુ રે સમજાવું તો એક પંખી નવું પિંજરું માંગે. પિંજરે કે પંછી રે तेरा दर्द जाने को, कह न सके तू अपनी कहानी. हरी भरवाड़ हवार में गाय, तेरी भी पंछी क्या जिंदगानी है. आप पिंजर छोड़ी ये जवान છે. छोड़ी मत जा वनजारा, मेरी मत जा परा वनजारो. ફરતો 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 ઘણા જન્મથી ગોથા ખાતો ખાતો લખ 84 ફરતો ફરતો અહીં આવે છે. એ અવતારને સુધારી લેવાનું છે. એક મનુષ્ય એવો જન્મ છે કે એમાં ભજન કરી શકીએ. બીજું કોઈ અવતાર એવો નથી કે ભજન કરી શકાય. એક મનુષ્ય જીવન એવું છે કે એમાં આપણે ભજન કરી શકીએ, ભગવાનની ધૂન ગાઈ શકીએ, ગીત ગાઈ શકીએ. આમ બોધ આપ્યો છે વિદુરજી રાજાને. સંત આવ્યા છે. નારદજી જ્યાં જઈએ ત્યાં નારદજી હોય. પુરાણમાં તમે જુઓ તો નારદજી કોઈ પણ જગ્યાએ ન હોય. વિલનનું પાત્ર છે. જેમ પિક્ચરમાં વિલન હોય એમ નારદજી બધા જ હોય. નારદ, જેની એક પણ વાત રદ ન હોય એનું નામ નારદ. નારદ રદ ના થાય એનું નામ નારદ. અને નારદે બહુ જ જ્ઞાન આપ્યું છે. આ બાજુ શ્રી કૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા છે ત્યારે તેમને કુશળતાના સમાચાર પહોંચવા માટે અર્જુન સાથે ગયો હતો, પણ પાછો ફર્યો નહીં. રસ્તામાં એને હિજડાઓએ લૂંટ્યો હતો. કાબે અર્જુન લૂંટ્યો એહી ધનુષ એહી બાણ. અર્જુન જેવો મહાન બાણાવળી એને પણ હિજડાઓએ
કાબાઓએ લૂંટી લીધો તો નહીં સમય બળવાન, પુરુષ બળવાન નથી, સમય બળવાન. આવો મહાન માણસ પણ લૂંટાઈ ગયો. અર્જુનના હૃદયમાં ઉભરો આવ્યો છે. એ મોટા ભાઈ, દ્વારકામાં યાદવો બ્રાહ્મણોના શાપથી માય લડીને મૃત્યુ પામ્યા. યાદવ કુલ લડીને મરી ગયું. કૃષ્ણ ભગવાન પણ પારધીના બાણથી મર્યા. જરા નામના પારધીના બાણથી કેમ મર્યા? કેમ મર્યા? એમાં ભગવાનને પણ સંતે શ્રાપ આપ્યો. એક વાર દુર્વાસા મુનિ ગુસ્સે થઈ ગયા, બહુ ગુસ્સે થઈ ગયા. હે ગોવિંદ, કૃષ્ણ કીધું ગરમ ગરમ ખીર બનાય. દુર્વાસા મુનિ કહે છે કૃષ્ણને, ગરમ ગરમ ખીર બનાવ અને આખી ગરમ ખીર તારા આખા શરીરે લગાડ, લાઈ જેવી, અને એ વધે ને એ મારા ઉપર થાળ ધરાવી ભોગ લગાવી દે. કૃષ્ણ કે કઈ નહીં બાપજી, તમારો શ્રાપ છે એ આશીર્વાદ માની. ગરમ ગરમ ખીર બનાવી કૃષ્ણે પોતાના આખા શરીરે લગાડી. ભોગ લગાવવાનું પાછું વધે એનો, એટલે પગના તળિયે ન લગાડી. કૃષ્ણ કે દુર્વાસા પાછા ગુસ્સે થઈ જાય. એક તો ગરમ ગરમ ખીર લગાવવાનું કીધું અને વળી પાછું કઈ તો ભૂલ થાય, પગના તળિયે લગાડું. સંતને કઈ પગના તળિયે લગાડેલી અપાય નહીં, એટલે પગના તળિયે ના લગાડ્યું, આખા શરીરે ગરમ ગરમ ખીર લગાડી. દુર્વાસાને ભોગ લગાડ્યો. દુર્વાસા કે ગોવિંદ, આ શ્રાપ નહોતું, આ આશીર્વાદ હતો. બધો ફાયદો થશે, પણ એક મુશ્કેલી આવશે ગોવિંદ. યુદ્ધના મેદાનમાં તમારું બધું અંગ સલામત રહેશે. કૃષ્ણ તો ક્યાં બાણ વાગ્યા છે હજુ સુધી, પણ તમે પગના તળિયે ખીર નથી લગાડી, એટલે તમારા પગના તળિયે પારધીનું બાણ વાગશે. આખું અંગ સલામત રહેશે બધું, પણ પગના તળિયે બાણ વાગશે અને એનાથી તમારું મૃત્યુ થશે. સંતનો શ્રાપ હતો દુર્વાસાનો, અને એ શ્રાપના કારણે ભગવાન કૃષ્ણનું પણ મોત. સંતનો શ્રાપ. બ્રહ્માનો ગુનો કરો ને તો વિષ્ણુ માફ કરો, વિષ્ણુનો ગુનો કરો તો શંકર માફ કરે, પણ સંતનો અપરાધ કરો તો એકેય જવાબદારી નથી. સંતને મદદ ન થાય તો કઈ નહીં, પણ એને દુભાવશો નહીં, એનો અપરાધ ના કરશો. ભિક્ષા લેવા આવે તો આપવી, કોઈ બી ભિખારી આવે તો કેમ? પાંડુરંગ શાસ્ત્રી એક વાત સરસ કરે છે, એ લેવા નથી આપતો, આપવા માટે આવે છે. કેમ? ગયા જન્મમાં હું પણ તમારા જેવો પટેલ હતો, ગાયો હતી, ભેંસો હતી, ખેતર હતું, હું પણ સુખી હતો, પણ મેં એમ કીધું જા આગળ જા, આગળ જા, એટલે મારે માગવાનો દાડો આવ્યો. એ શીખવાડવા આવે છે ને કે મારા જેવા થજો આવતા ભાવમાં. ન અપાય તો કઈ નહીં, પણ એને ધિક્કારશો. गरीबों की सुनो, तुम एक पैसा देगा तो 10 लाख मिलेगा. महाभारत, भागवत, नम्रता, प्रेम, करुणा, सत्य અને સત્ય ઉપર ધર્મ ચાલ્યો છે. 4 પગમાંથી 3 પગ તો તૂટી ગયા છે ધર્મના, એક સત્ય ઉપર આ દુનિયા ચાલી રહી છે. થોડું થોડું આ વરસાદ આવે છે કોના લીધે? હનુમાન ચાલીસા લખ્યું છે, साधु संत के तुमन कवारे असुर निकंदन राम दुलारे. साधु संत નો રખવાળો માટે આવે છે કોઈ નહીં, વકીલોના રખવાળા કીધા, ખેડૂતોના કીધા, સાધુ સંતોનું રક્ષણ કરે. સાધુઓને માટે એની ચિંતા ભગવાનને છે. એક કઠિયારો લાકડા કાપતો હતો જંગલમાં. સત્યનારાયણની કથામાં પણ કઠિયારો આવે છે. કઠિયારો લાકડા કાપતો તો, આખો દાડો લાકડો કાપે છતાં પેટ પૂરતું ખાવાનું ના મળે, એના છોકરાઓને સ્કૂલમાં જવાની ફી ના મળે, અને મુશ્કેલીમાં મુકાયેલો રહે. અને એ કઠિયારો જ્યાં લાકડા કાપતો એની સામે ઝૂંપડી એક સાધુ રહેતા હતા. સાધુ ભજન કરે, અને ત્યાં એક રાજા રોજ રથમાં આવી અને સોનાના થાળમાં 32 ભોજન લઈ અને આવીને એને ખાવા આપી જાય છે સંતને. પેલો કઠિયારો વિચાર કરે, હું આખો દાડો કુવાડી લઈને મંડ્યા પડું છું,
મને ખાવા પૂર્ણ બાવો બેઠો બેઠો ખાય છે. બાવો બેઠો જપે જે આવે ખપે કે બેઠો બેઠો બાવો ખાય છે, અને હું કે આખો દાડો મજૂરી કરું છું અને મારું પેટનું પૂરું થતું નથી. મારા છોકરા ભૂખે મળે છે. ત્યાંથી આકાશવાણી થઈ, એક અઠિયારા આખું જંગલ આપ્યું છે, કુહાડો આપ્યો છે, તારા શરીરમાં બળ છે, તારા તું માંદો પડે તો તારી સેવા કરનાર બૈરા છોકરા છે. આ સાધુ તો બધું છોડી નીકળ્યો છે, મારા ભરોસે બેઠો છે. હવે એનું પૂરું કરવાની જવાબદારી મારી, એનું કોઈ છે નહીં. અને ભગવાન બધાનું રક્ષણ કરે છે. જેનું કોઈ નથી ને એને કોઈના રૂપમાં કોઈ આવે, કોઈના કોઈ રૂપમાં આવે, ગમે તે રૂપમાં નારાયણ મિલ જાય. શેરડીના સાંઈ બાબા છે ને, એના શિષ્ય રોજ એમ કે બાપજી માર ઘેર પધારો, તો કઈ આવીશ જાય, કૂતરો બની જાય, એનો દંડો બહાર કાઢી મૂકે. બીજા દાડે બાપજી માર ઘેર આયા નહીં તમે તો, ત્યાં આવીશ આવતીકાલે. બીજી વાર ગયા, દંડો મારી કૂતરો બની ગયા, કાઢી મૂક્યા. 3 વાર ગયા, દંડો મારી કાઢી મૂક્યા. કે બાપજી રોજ કહો છો ને આવતા તો નથી. એટલે આવ્યો તો હું તાર ઘેર, પણ તું ઓળખી શક્યું નહીં, હું કૂતરો બનીને આવ્યો છું. જોકે મારા બૈડામાં 16 પડ્યા છે, તારી લાકડીના આ દંડાના 16 પડ્યા છે, જોઈ લે. ઓળખી ના શક્યા. શેરડીના સાંઈ બાબા જીવતા હતા ને ત્યારે કોઈ ઓળખી શક્યું નહીં, કોઈને ઓળખી શક્યું નહીં. બાધાઓ રાખે અને બાધા કુદાડો, બાધા અને બધી બહેનો કે તમારે મહારાજ મારે બદામની વાત ખાશે, મારો છોકરો પાસ થઈ જાય ત્યાં બદામ નહીં ખાવું. બદામ ક્યાં રોજ મળે? જે ભાવતી ચીજ છોડી દો. બાધા હું રાખું, મને છાસ ને દહીં ભાવે, હું એને બાધા રાખું ક્યારેક ક્યારેક. હું પહેલેથી જ બાધા કરું જયારે કથા વાંચવા આવું ને, બાકી નહીં. આ તું મારું આટલું કામ કરે તો જ નારિયેળ વધારવા નહીં, પહેલા જ એડવાન્સમાં પહેલું ચૂકવણું કરી દેવાનું. હું કથા વાંચવા આવું પહેલું નારિયેળ વધારીને આવું. ભગવાન તારી કથા કરવા દઉં પહેલેથી જ. તમારી કથા હારી થાય તો હું વધેરીશ, હારી થાય ખોટી થાય પહેલેથી જ વધેરું છું. જવાબદારી તારી. પેલા રોટલાની વ્યવસ્થા કરજે, ચોખ્ખાઈ ચોખ્ખું કઈ દઈએ, બીજું કઈ નહીં. આજે કઈ જમવા બનાવવાનો ટાઈમ રહે નહીં, અને વાહન ગવાનો ટાઈમ છે નહીં. ચોખ્ખું કઈ રામજી ના આવ્યો અને થઈ જાય કે નહીં વ્યવસ્થા. તમે આજના દિવસથી કહી દો તો તમારી સગવડ બધી કરી દે. હવે હમણાં પ્રવીણભાઈ ચમત્કારની વાત કરું, એ બહુ પ્રસંગ યાદ આવ્યો. એ અઠવાડિયા ઉપર હું બેઠેલો, એટલે ભાઈ હારું આ તો શરીર દુખે છે અને કઈ રસોઈ બનાવવી નથી, શિંગદાણા થઈ અને મેં થોડા 2 સફરજન પડ્યા હતા, ખાઈ ઊંઘી જઈશું. અને એમ વિચારી અને મેં આળસ કરી અને કીધું વાગવું નથી. અને જેવો મંદિરમાંથી બહાર આવ્યો એટલે સીધો જ થાળ આવ્યો. કોને કે છોકરો અપાયો કે કોને કે પ્રવીણભાઈ ઘેરથી આવ્યો, ગાયત્રી વાળા, આ ખેતર વાળા. સારું કે મેં હું આવી કીધું કે લાડુ બહુ નહીં ખવાય, લાગે પા લાડુ ખાતો. બીજા 2-3 જણા એને ખવડાયો. અને ભાત ઓછા ખાવ પણ દાળ ખાઈ નથી, દાળ ને ખાઈ ગયો, ફર્સ્ટ ક્લાસ હું ગાય. મેં કીધું ભગવાન તારી ચિંતા છે, ભૂખ્યા સુવાડે, ભૂખ્યા ઊંઘાડતો નથી, ભૂખ્યા ઉઠાડે, ભૂખ્યા ઉઠાડી દે, ભૂખ્યા ઊંઘાડે નહીં. ગમે તે રૂપમાં ને જાની 30 રૂપ મેં નારાયણ. આવા તો ઘણા અનુભવો થયા છે મારા, આવા 11 અનુભવો છે. સમય આવે કોઈ વાત કહીશ. હું કોઈ ચમત્કારી નથી, હું કોઈ સાંઈ બાબા નથી, પણ એની કૃપાના અનેક વાર દર્શન કર્યા છે. એની જે કૃપા છે એ ઝીલી છે, એ અનેક રૂપે 5 વાર એક્સિડન્ટ થયું છે. કેટલું 5 વાર? કોઈ વખત ખટારો આખો ઊંધો પડ્યો હોય, એસટી ઊંધી પડી હોય, રિક્ષાઓ ટક્કર વાળી હોય, કાર ઊંધી થઈ ગઈ હોય. 5 એક્સિડન્ટમાં એકેયમાં ખોળ નહીં. અને ઉપરથી એક તો કેસ લડ્યો કોર્ટમાં, તો 1.5 લાખ રૂપિયા કોર્ટે દાવા માંડ્યા. મને 10 વર્ષ કેસ લડ્યો કોર્ટમાં. હાલ ખોટી તે વગાડ્યું છે ને આપણને. અને દાવો હતો એટલે પેલા ગરીબ માણસને કઈ થાય નહીં, મારે તો વીમા કંપનીમાં લેવાના હતા, પણ એની કૃપા હોય ને તો આ બધું થાય છે. આ બાજુ અર્જુનને પણ શોક થયો છે. કાબે અર્જુન લૂંટ્યો એહી ધનુષ એહી બાણ. અર્જુન અને કૃષ્ણ તો નરનારાયણની જોડી હતી.
અર્જુન ન હોય તો કૃષ્ણનું મહત્વ ના વધે, હનુમાનજી ન હોય તો રામનું મહત્વ ના વધે. મહાભારતનું અર્જુન અને રામાયણનું હનુમાનજી મહારાજ ભગવાનને ઋણમાં રાખ્યા છે. આ બધા તો કે છે પરમાત્મા શ્રી કૃષ્ણ સદામ ગયા એટલે એવું માનશો નહીં કે તેમનું શરીર ભૌતિક હતું. પરમાત્માની આકૃતિ પંચ મહાભૂતોમાંથી બનેલી હતી નહીં. ભગવાને કહ્યું મનુષ્ય શરીરનો આશ્રય કરીને ભગવાન મનુષ્યના શરીરમાં આશરો લે છે. સર્વ પ્રાણીઓના ઈશ્વર રૂપમાં સૂક્ષ્મ સ્વરૂપને ગીતામાં પણ કહ્યું છે 9મા અધ્યાયમાં 11મા શ્લોકમાં કે મારા સૂક્ષ્મ સ્વરૂપને લોકો જાણતા જ નથી, મને પથ્થર માને. પથ્થર અંદર જીવ જીવે ને બંધ શિખરમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. પેલા નાળિયેરમાં પાણી ક્યાંથી આવે? દરિયામાં ખારું પાણી હોય, નાળિયેરી દરિયા કિનારે હોય અને ઉપર મીઠું પાણી થઈ જાય અને ઉપર કેવી રીતે પાણી ભર્યું છે? કહો. બાળક માના ગર્ભમાં હોય